તો બીજા ભાગમાં તમારું સ્વાગત છે. આપણે દર્શન કરી લીધા ને હવે જઈશું બહાર આવી ગયા, પણ જવાનું તો પ્રસાદી લેવામાં બહુ ગળદી હતી, લાઈનમાં ઉભા રહી ગયા. ફાઇનલી પ્રસાદી લેવાનો વારો આવી ગયો ને બેસી ગયા એમ બધા પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લીધી, ત્યાંથી થઈ ગયા અમે હાલતા. આવી ગયા સીધા ગાડી પાર્કિંગમાં પડી હતી ત્યાં. પછી અમે નીકળી ગયા હતા બધા ઘરે જવા. પાળિયાદથી અમે આવી ગયા હતા ઘરે આરામ કરીને પછી નીકળી ગયા બે ભાઈઓ અમે ભીમનાથના મેળામાં જવા. ધીમે ધીમે ગાડી હંકાલતા પગી ગયા પોલારપુર. ભીમનાથ મેળામાં આવ્યા, પણ અહીંયા તો હાલવાની જગ્યા નથી. પછી અમારે બીજા રસ્તે ચાલવું પડ્યું. ગરદીમાં અમે હાલ્યા જતા હતા, અમારા ગામનો મારો ભાઈબંધ ભેગો થઈ ગયો. ભાઈબંધને રામ કરીને થઈ ગયા હાલતા. અમારે જવું તો નદીના હામા કાંઠે, પણ માણા તો ઠીક છે, પણ વચમાં પાણી છે તો કેમ જવું? નદીના હામા કાંઠે જવાનું બંધ રાખ્યું, એટલામાં બીજો ભાઈબંધ આપણને ભેગો થઈ ગયો. અને આ એનો છોકરો છે ને રમકડાનું વ્યાન કરીને બેઠો. આપણે રમકડાની દુકાને રમકડા લેવા ઉભા રહી ગયા. લઈ લીધા રમકડા થઈ ગયા હાલતા. ગળદી એવી ગજબની છે કે હાલવાની જગ્યા નથી રહેતી. ગળદી વીનતા આપણે નીકળી ગયા બહાર. ગળદી તો ગળદી પાસે, પણ આ ગારો પાડે એવો છે. હાલીને થાક્યા ફાઇનલી ગાડીએ પહોંચી ગયા. ગાડી લઈને બહાર નીકળ્યા હતા તો ટ્રાફિક માંથી માંડ બહાર નીકળ્યા. ઘર બાજુ જતા હતા ને માંડ હારા રસ્તે ચડ્યા હતા તો વરસાદ આવવા માંડ્યો હતો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરવી. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળશું બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ બધાઈને.